જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. મિત્રો, એસએસસીડીનું ફિઝિકલ કમ્પ્લીટલી પૂરું થઈ ગયું હવે, બરાબર. એન્ડ આપણી પાસે થોડાક ડેટા આવ્યા છે અને ડેટા તમારા દ્વારા જે મને મળ્યા છે એ ગૂગલ ફોર્મના આધારે એના ઉપર થોડીક વાતચીત કરીશું, બરાબર. એન્ડ થોડુંક આપણે એનાલિસિસ કર્યું બારોબારના વિદ્યાર્થીઓને એનું, બરાબર. ત્રણેય મળી અને આપણી પાસે થોડીક માહિતી મળી છે. તો એ માહિતી આજે શેર કરવાના છે. ઘણા ખરા સવાલો આની સાથે સંકળાયેલા છે, જેમ કે કેટલા પાસ થયા સર, બરાબર. રિઝલ્ટ ક્યારે આવશે હવે, બરાબર. આ કોર્ટ કેસ શું છે, કોર્ટ કેસ એ થયો છે, તમને કદાચ ધ્યાન નહીં હોય, બરાબર. તો મેં થોડીક માહિતી લીધી એના આધારે હું વાતચીત કરીશ, બરાબર. કે કોર્ટ કેસ પણ કર્યો છે વિદ્યાર્થીઓ, શેના માટે કર્યો છે આપણે જોઈશું. આમાં વેરિફિકેશનમાં પાછું થયું છે. શું તમને તો વેરિફિકેશનમાં નથી બોલાવે ને, તમને તો કોલ કે મેસેજ નથી આવે ને, શેના માટે કર્યો છે એ બી જોઈશું. નેક્સ્ટ, મેડિકલ માટે કટ ઓફ ક્યારે એન્ડ મતલબ ક્યારે બોલાવશે, બરાબર, મેડિકલ માટે, તો એ બી આપણે જોઈશું. અને લાસ્ટમાં ફાઇનલ કટઅપ કેટલું વધશે, બરાબર. તો એ બધી ચર્ચા આપણે આજે કરવાના છે. એસએસસીનું ફિઝિકલ પતી ગયું છે, તો ચલો હવે આપણે એનાલિસિસ કરીએ, બરાબર. કે જે તમે મને ડેટા મોકલ્યા છે ને એના આધારે આપણે વાતચીત કરીએ. વિડીયોમાં નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણી ટેલિગ્રામ ચેનલ જે છે, બરાબર, હજી સુધી જોઈન નથી કર્યું તો તમે શું કરી રહ્યા છો, બરાબર. તો ત્યાં ટેલિગ્રામ ચેનલમાં વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમી સર્ચ કરજો અને જોઈન કરી લેજો, બરાબર. આવનારી કંઈ પણ માહિતી છે એમાં હું કહેતો આવું છું. ચાલો કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો પહેલા વાત કરીએ કે ફિઝિકલમાં કેટલા પાસ થયા, મતલબ અત્યાર સુધી ફિઝિકલમાં કેટલા પાસ થયા. તો જે બી ડેટા આપણને મળ્યા ને, બરાબર, તો પહેલા એના ઉપર આપણે વાત કરી નાખીએ કે બોલાવેલ કેટલા હતા, જગ્યા કેટલી છે અને પાસ કેટલા થયા. તો દેખો, બોલાવ્યા હતા જો ફિમેલ અને મેલ, બરાબર. તો પહેલા ફિમેલની વાત કરીએ તો ફિમેલમાં 1600 જેટલી બહેનોને બોલાવી હતી, બરાબર. જગ્યા કેટલી હતી, કેટલી જગ્યાની સામે, તો કે 198ની સામે, બરાબર. અને પાસ કેટલી બહેનો થઈ છે, તો કે 580 એટલી બહેનો જે છે એ બોર્ડર એરિયા જનરલ એટલે બંનેનું થઈ અને 4 તારીખે અને 6 તારીખે અને ડેટા મળી અને એટલી બહેનો 580 પાસ થઈ છે. એમાંથી લેવાની છે 198, બરાબર. એ પછી ભાઈઓની વાત કરીએ તો ભાઈઓને કેટલા બોલાવ્યા, 14,637, બરાબર. કેટલી જગ્યાની સામે, તો કે 1736 જગ્યા જે છે ભાઈઓની, બરાબર. બોર્ડર એરિયા જનરલ એરિયા બંને મળીને તો એટલી જગ્યાની સામે એટલા વિદ્યાર્થીઓ પાસ થયા. દેખો, લાસ્ટના પર દિવસની વાત આવી ગઈ છે. તમે એવું કહેતો કે સર 8 તારીખનું શું થયું, તો 8 તારીખે છે ને 225 મેં નાખ્યો ને વિડીયોમાં, બરાબર. તો 225 જેટલા વિદ્યાર્થીઓ છે તે પાસ થયા છે. પહેલી બેચ ને બીજી બેચ બે થઈને બીજી બેચનું રિઝલ્ટ બહુ ખરાબ રહ્યું, બરાબર. તો એટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે. કેટલા? 3836 ભાઈઓ અને 580 બહેનો. હવે બે થઈ અને તમે એટલું વિચારો, બરાબર. બે થઈને બહેનો ટોટલ કેટલો થયો, તો કે 6, 11, 1, 6 ને 8, 14, બરાબર. 1 એન્ડ 4414, 4416, સોરી, એટલા વિદ્યાર્થીઓ બંને થઈને પાસ થયા છે, બરાબર. બંનેની જગ્યા કેટલી છે, તો 14, 1, 10 ને 3, 13, 1, 2, 9 અને 1934 જેટલી જગ્યા છે, બરાબર. અને કેટલાની સામે બોલાવા આપણને, બરાબર. તો 0, 0, 7, 3, બારે બગડે બધા પડી 1, 2 ને 6 અને 1, બરાબર. એટલા જ થાય ને, 7, 3, બારે બગડે બધા પડી 1, 2, 6 ને 1. ઓકે, 16,237. કદાચ ગણતરીમાં થોડી ઘણી મિસ્ટેક થઈ ગઈ હોય તો માફ કરજો. તો 16,237 વિદ્યાર્થીઓમાંથી 1934 જગ્યાની સામે પાસ થયા છે આપણે 4,416. મેડિકલમાં તમને ખબર છે ને કે મેડિકલનો રેશિયો જે છે એ 2.5 ગણાનો હોય છે. અહીંયા 2.5 ગણા ફૂલફિલ થતો નથી. પેલી વસ્તુથી આપણે ગુજરાતની જ વાત કરશું, બરાબર. તો કેટલા પાસ થયા છે, એટલા પાસ થયા છે. હવે રિઝલ્ટ ક્યારે આવશે અને આ કોર્ટ કેસ શું છે, બરાબર. કટ ઓફની વાત કરું છું, રિઝલ્ટ ક્યારે અને આ કોર્ટ કેસ શું છે. દેખો, પેલી વસ્તુ થઈ કે પહેલા હું કોર્ટ કેસની વાત કરી નાઉં. તો કોર્ટ કેસ જે બી વિદ્યાર્થીઓને હાઇટમાં ફેલ કરે ને એને પિટિશન નાખી છે, મતલબ કે એને કાયદેસરનું, બરાબર, એક મતલબ એક્શન લીધું છે. એન્ડ એને કોર્ટે એવું કીધું કે તમે 20 તારીખ સુધી, કેટલી 20 તારીખ સુધી આ લોકોની રીહાઇટ એટલે કે પીએચડી કરાવડાવો, અને એ બી ડિજિટલથી. હવે એક વિદ્યાર્થીઓનો મને કોલ આવ્યો હતો કે સર હું ગઈ ભુજ ભરતીમાં પાસ હતો, 170 ઉપર હાઇટ થઈ હતી ને અહીંયા સર મારી 169.9 મને ફેલ કરી દીધો સર. અને મેં બહુ ટ્રાય કરી, મેં 3 થી 4 વાર ટ્રાય કરાવડાવી, ખુદ સીઓ સાહેબ આવીને મારી હાઇટ માપા, કેમ કે મેં આર્ગ્યુમેન્ટ બહુ કર્યા હતા, બરાબર. મેં એને એવું કેમ છે, મેં તો દોસ્ત તું કદાચ કોર્ટ કેસે કરીશ ને તો એ લોકો તારી હાઇટ ડિજિટલથી જ માપશે, એ એનાલોગથી નહીં માપે, કેમ કે ગઈ વખતે એનાલોગથી માપ્યું હતું કે ત્યાં ડિજિટલ હતું નહીં, તો થોડું ઘણું ચલાવી લેતા હતા. મેં મારા વિડીયોમાં બી કીધું છે,
પણ હવે એ કદાચ તમે કોર્ટ કેસ કરશો તો કોર્ટ એવું જ કહેશે કે આની પછી ફરીથી એકવાર એટલે થયું હું કે તમને પછી બીજી ટ્રાય આપી તો એ તો તમે ત્યાં બી ટ્રાય કરી હતી ને, એ તો તમને ત્યાં ટ્રાય નથી આપી કે ભાઈ હાલ વાંધો ને તારું મનનું સમાધાન તો થોડુંક ટીંગાઈ જાય. ઘણા વિદ્યાર્થીઓ એવી પર રિક્વેસ્ટ કરી હતી કે સર હું થોડુંક ટીંગાઈને આવું, થોડુંક પુલઅપ માર લઉં, થોડુંક સ્ટ્રેચિંગ કરી નાખું, થોડુંક મતલબ ફૂલ બોડી સ્ટ્રેચિંગ કરીને આવું, બરાબર. છતાં પણ વિદ્યાર્થીઓ ફેલ થતા હતા. તો એ વસ્તુ પાછી કરાવડાવશે તમને, બરાબર. તો જાજો ફેર નહીં પડે. હા, ફેર કોને પડી? 169.9 હતી ને, કદાચ એને થોડોક ફેર પડી શકે એમ હોય તો, બરાબર. બાકી કોર્ટ કેસમાં એને 20 તારીખ આપી છે કે ભાઈ 20 તારીખ સુધી તમે આ લોકોની રીહાઇટ મપાવો. આવો કોર્ટ કેસ કર્યો છે ઘણા વિદ્યાર્થીઓ હિન્દી ભાષી રાજ્યો ઘણા એવા કર્યો છે વિદ્યાર્થીઓ, બરાબર. તો એને 20 તારીખ આપી છે તો પછી રિઝલ્ટ એના આધારે થોડુંક નક્કી થશે. એટલે રિઝલ્ટ આપણું છે ને મિત્રો, બરાબર, એમ સમજી લો તમે કે 20 પછી આપણું આવવાની શક્યતા છે. ક્યારે રિઝલ્ટ આપણું જે છે એ 25 પછી, બરાબર, 25 પછી આપણું રિઝલ્ટ જે છે આવવાની શક્યતા પૂરેપૂરી છે. તો હોપ છો કે તમને આ માહિતી મળી ગઈ હશે. જે બી વિદ્યાર્થીઓ પાસ થયા ને એના પ્રત્યે મને દિલથી દુઃખ છે, બરાબર. કેમ ખબર? કેમ કે એક વિદ્યાર્થીએ સુસાઇડ કર્યું હતું આપણે ગુજરાતમાં, બરાબર. પણ હવે આપણે એની સામે શું કરી શકીએ? તમે વિચાર કરો. મેં તમને આની પહેલાં બી કીધું હતું ને કે સર 20 તારીખ 21 તારીખ વાળાનું શું થયું છે? શું એને પાછું દોડાવડાવશે? શું થયું? તમે વિચાર કરો. ઘડીક ખાલી થયું, બરાબર, બધું હાઈ પી પડે, પછી પાછું બધું શાંત થઈ ગયું. હવે કોઈ આશા અપેક્ષા છે કે પાછું એનું ફરીથી ફિઝિકલ? શું તમને એવું લાગે છે ખરું કે એ સ્પેશિયલ 2 તારીખ વાળાને ફરીથી પાછું એ બધું અરેન્જમેન્ટ કરાવીને દોડાવે? નહીં કરાવી. પોસિબલ નથી મિત્રો. એટલે હું તમને ખોટી આશા અપેક્ષા આપવા માંગતો નથી. મારું કામ છે તમને મેન્ટલી ફિઝિકલી તૈયાર કરવાનું, બરાબર, દોડાવવાનું. તો એ હું તમને પૂરી શિદ્દતથી કરું છું. તમે ઘરે પણ આપણે તૈયારી ઓછી કરી હતી તો હું કરી મિત્રો, બરાબર. હા, જે થોડા માટે રહી ગયા છે એને તો એના માટે દુઃખ છે, એને સહેલી ભરતી હતી એના માટે દિલથી દુઃખ છે, પણ શું કરી શકીએ આપણે, બરાબર. તો એ વાત છે. નેક્સ્ટ, વેરિફિકેશન પાછું થયું છે. વેરિફિકેશન માટે શું તમને તો નથી બોલાવ્યા ને? એક વિદ્યાર્થીને મને કોલ આવ્યો એક દિવસ પહેલાં કે સર મને BSF કેમ્પ ગાંધીનગરથી સર મને કોલ આવ્યો હતો અને મને એવું કીધું કે તમારે પાછું ફરીથી વેરિફિકેશન માટે આવવું પડે. તો એ બોયઝ જે છે એ ટેન્શનમાં આવી ગયો કે મને એવું પૂછવા માંડી જો મને કે સર શું મારે પાછું ફિઝિકલ કરવાનું થશે? તો મેં એવું કીધું દોસ્ત ડોન્ટ વરી, ફરીથી ફિઝિકલ કરવાનું નથી, PST પણ નહીં કરાવે તને, બરાબર. એ આઈ થિંક તારું વેરિફિકેશનમાં ક્યાંક થમને એવું સ્કેન નહીં થયું હોય. તો કે હા સર સાચી વાત છે, જ્યારે પણ કે મારા થમને સ્કેન કરાવ્યા હતા ને ત્યારે મારું સ્કેન નહોતું થયું, બરાબર. તો સર એના લીધે મને ત્યાં CO સાહેબે પછી મને ચલાવી લીધું હતું, પણ ડાઉટવાળા કેસ હોય ને એના પાસે ફરીથી બોલાવે, બરાબર. તો એના માટે તમને કોલે કરે, કોલ ન થયો તો મેસેજ, એટલે તમે ધ્યાન રાખજો. કદાચ તમને તો કોલ બોલ કંઈ આવ્યો નહોતો ને? એકવાર જરાક ચેક કરી લેજો, બરાબર. કરે ઇગ્નોર નહીં કરતા. કે કદાચ એવો કોલ આવ્યો હોય તો જરૂરથી જોજો એન્ડ મેસેજ છે ચેક કરી લેજો, ઈમેલ ચેક કરી લેજો, બરાબર. તમને પણ એ કોલ નથી આવ્યો ને એક વસ્તુ ચેક વ્યવસ્થિત કરી લેજો અને કંઈ ટેન્શન નથી લેવાનું. ત્યાં તમને ખાલી વેરિફિકેશન વ્યવસ્થિત રીતે કરાવડાવશે, બરાબર. હવે વાત કરીએ મેડિકલ માટેનું કટ ઓફ ક્યારે બોલાવશે? શું મેડિકલનું મેરિટ બનશે? બરાબર. તો મારું એવું તમને કહેવાનું છે કે મેડિકલ માટેનું છે ને મેરિટ નહીં બને મિત્રો. હા, મતલબ મેરિટ તો થશે, એવું નથી કે તમને ડાયરેક્ટ જેટલા બી પાસ થયા બોલાવી લે. અહીંયા પાસ ખાલી 4416 થયા છે, બરાબર, અપ્રોક્સિમેટલી મારા ડેટા પ્રમાણે. હજી કેટેગરી વાઇઝની હું તમને આગળ વાત કરું છું, બરાબર. એની માટે શાંતિ રાખજો. એટલા પાસ થયા છે. હંમેશા મેડિકલનો રેશિયો એવો હોય છે કે 2.5 ગણા બોલાવે, બરાબર, 2.5 ગણા. જ્યારે 2021-22ની ભરતી હતી ને, બરાબર, 2021-22ની ભરતી એમાં 2.5 ગણાને બોલાવ્યા હતા, બરાબર. 2.5 ગણા તો મતલબ એટલા તો બોલાવે જ છે. તો હવે તમે વિચારો, તમે એવું કહેશો કે સર જગ્યા આપણે 1934 છે, બરાબર, તો એના 2.5 ગણા આપણે કરીએ તો સર 19 900, બરાબર, એટલે 47 થાય. તો સર આમાં તો 2.5 ગણાથી પણ ઓછા છે. તો સર શું બધાને બોલાવી લેશે? નહીં, બધાને નહીં બોલાવે. કેટેગરી વાઇઝ જે બી કેટેગરીનું વધારે પડતા વિદ્યાર્થીઓ પાસ થયા છે તો એનું થોડુંક વધારે કટ ઓફ રાખીએ, મતલબ કે એને થોડું વધારે 2-3 માર્ક વધારે ઓલું કરી, બરાબર, અને એને બોલાવશે. અમુકને 1-2 માર્ક, પણ કેટલું, બરાબર, કેટલું અને ક્યારે, બરાબર. તો મારા મુતાબિક છે ને તમને એમ સમજી લો તમે કે થોડુંક માર્કિંગ તો થોડુંક તો વધારે નહીં તમને બોલાવી તો લે, મતલબ કે 4416 એટલાને કમ્પ્લીટ એટલાને નહીં બોલાવે. આમાંથી તો મતલબ થોડાક ઓછા બોલાવીએ, હજુ પણ ઓછા બોલાવશે, બરાબર, હજુ પણ ઓછા બોલાવશે ખરી, બરાબર. એટલે એવું જોવાનું છે કે એ રીતે કઈ રીતના ક્રાઇટેરિયામાં લઈ જાય છે. SSC આ સુધી ક્યારે પણ એવું કર્યું નથી કે અમુક કેટેગરીનું મતલબ વધારે પડતું જે આની પહેલાં જે આ ભરતીની વાત કરું કે કાં તો વધાર્યું છે તો બધાનું વધ્યું છે, કાં તો બધાનું ઘટ્યું છે, બરાબર. તો ચેક કરીએ આ વખતે, કેમ કે આ વખતે આપણો રેશિયો તો ભાઈ ઓછો રહ્યો છે, બરાબર. તો જોવાનું રહ્યું કે હવે આમાંથી કઈ કેટેગરીની વધારે વાળાને બોલાવે કેટલાને ઓછું બોલાવે. પણ ક્યારે બોલાવીએ સર? હાલો, બોલાવવાનું તો સમજી લીધું કે PDF આવશે,
મેડિકલ કેન્ડિડેટનું, બરાબર. અને ક્યારે કરશે તો દેખો, પહેલી વસ્તુ કે 25ની આજુબાજુ આપણું રિઝલ્ટ આવે, 25 પછી રિઝલ્ટ આવવાની શક્યતા છે, કેમ કે અત્યારે વેરિફિકેશન ચાલુ છે. અને 12 તારીખ સુધી હજુ પણ આ વિડીયો તમે જોશો કદાચ આજની તારીખ સુધી ફિઝિકલ અમુક જગ્યાએ ચાલુ છે, તો એ ફિઝિકલ પૂરું થઈ જશે ને, બરાબર, ત્યાં એ પછી પણ અઠવાડિયું 10 દિવસ લાગે વેરિફિકેશન કરવા માટે. જો અત્યારેથી વેરિફિકેશન આપણીને તો ચાલુ થઈ જ ગયું છે, બરાબર, ગુજરાતમાં તો વેરિફિકેશન કરાવશે એના માટેનો અઠવાડિયું 10 દિવસ જેટલો ટાઈમ લાગે. હવે એ જે તે સેન્ટર જે હોય ને, બરાબર, જેમ કે આપણે BSF સેન્ટર હતું, તો BSF વાળા બધો ડેટા લઈ વેરિફિકેશન કમ્પ્લીટ કરી અને CRPFને આપીએ, બરાબર. એ CRPFને આપીએ અને CRPF પછી જે છે ને એ ડેટા પછી SSCને આપીએ, બરાબર. એ SSCના ડેટા આપવાના છે. જે વચ્ચે જે શેડ્યુલ ખબર હોય તો તમને એક મતલબ નોટિસ ફરતી થઈ હતી કે એટલી તારીખ સુધીમાં રિઝલ્ટ ને એટલી તારીખ સુધીમાં દેખો, એને હું ફેક કહું છું કે સાચું નથી કહેતો, પણ એક વસ્તુ એ છે કે એ સાચું બી હોઈ શકે, કેમ કે આપણું જે રિઝલ્ટ જે છે ને, બરાબર, એ વહેલી તકે આપવાની શક્યતા છે, કેમ કે પાછી ઓક્ટોબર નવેમ્બરમાં પાછી બીજી વેકેન્સી આવી જવાની છે, બરાબર. એન્ડ જે બીજા ફોર્મ ભરાય, બીજી એક્ઝામ લેવાય, એ પહેલાં આપણનું રિઝલ્ટ આપી દેવું છે, એટલે એ પ્રમાણે તો નોટિસ સાચી છે. પણ થાય કેવું ખબર છે કે ઘણી વાર પિટિશનના લીધે એ શેડ્યુલ થોડુંક આગુ પાછું થઈ જતું હોય છે, તો એ થોડુંક આગુ પાછું થઈ શકે. એ શેડ્યુલ સાચું હોઈ શકે, આપણે એને ખોટું નથી કહેતા, બરાબર, પણ એ સાચું હોઈ શકે. આપણે રીતના તૈયારી રાખીએ. કહેવાનો મતલબ એમ છે કે ઓક્ટોબરમાં, આઈ થિંક ઓક્ટોબરમાં આપણને મેડિકલ માટે બોલાવડાવશે. ક્યારે બોલાવડાવશે, બરાબર, ક્યારે બોલાવડાવશે? ઓક્ટોબર. મારા મુતાબિક ઓક્ટોબરના ફર્સ્ટ વીક પૂરું થતાં આપણને બોલાવવાની શરૂઆત કરી દેશે. મતલબ કે 25 પછી આપણે રિઝલ્ટ આપવાની શક્યતા પૂરેપૂરી છે. અને ઓક્ટોબર મતલબ કે બીજા વીકને આજુબાજુ આપણે બોલાવવાની શક્યતા પૂરેપૂરી છે. હવે વાત કરીએ કે સર ફાઇનલ કટઓફ કેટલું વધશે, બરાબર. દેખો, ફાઇનલ કટઓફ બાબતે પહેલાં હું તમને એ કહી દઉં કે ફાઇનલ કટઓફની એનાલિસિસ છે ને ગુજરાતમાં બહુ ઓછા કરી રહ્યા છે. એમાં એમ સમજી લો તમે કે આપણી એકેડેમી અગ્રેસર છે. મારું કામ પ્રોપરલી તમને ફિઝિકલ ટ્રેન કરવાનું છે, ઇન્ફોર્મેટિવ માહિતી આપવાનું છે. અને આપણી એકેડેમી જે છે, બરાબર, મારું કામ એ છે કે કમ્પ્લીટ તમને ફિઝિકલ ટ્રેન કરી દો. પણ છતાં પણ મારી પાસે જેટલું બી નોલેજ છે, જેટલું બી મારો એક્સપિરિયન્સ છે, એ હું શેર કરું છું તમારા જોડે, તાકી તમને માહિતી આપી શકું. આવું કોઈ કરતું નથી. તો પહેલી વસ્તુ તે કે કોઈ કરતું હોય ને તેને સરાહના કરવી જોઈએ, બરાબર. ઘણા વિદ્યાર્થીઓ એવું કે સર એટલું વધી જાય આન્સર, આમ થાય તેમ થાય, બરાબર. ગઈ વખતે પણ મેં કીધું હતું કે 103 URનું જાહેર, ત્યારે પણ ઘણા વિદ્યાર્થીઓ કહેતા હતા કે સર એટલું થોડું જાય સર, એટલું બધું ન જાય સર, બરાબર. અને ગયું કેટલું? લાસ્ટ પોસ્ટ URનું 105 કે 108 ગયું. મેં કીધું તેનાથી ઉપર જ ગયું. કહેવાનો મતલબ એમ છે કે ફાઇનલ કટઓફની બાબતે પણ આ વખતે આપણે એનાલિસિસ કરી રહ્યા છીએ, અને ગઈ વખતે કરતાં વ્યવસ્થિત સચોટ રીતે આપણે એનાલિસિસ કરી રહ્યા છીએ. અને મારા ગ્રુપમાંથી જે બોયઝ પાસ થયા છે ને, બરાબર, દીક્ષિત છે કે ચિરાગ છે કે કેટલા દર્શન છે કે જે બી વિદ્યાર્થીઓ, સુભાષ છે, ને બધા જે છે ને, એ બધાને મેં વ્યવસ્થિત શું કહેવાય કે કીધું છે કે આપણે એનાલિસિસ વ્યવસ્થિત કરવાનું છે, બરાબર. તો વ્યવસ્થિત બધાને ડેટા લઈ અને પછી કટઓફ જે છે ફાઇનલ કટઓફ આપણે કહી શકીએ. એના માટે મેં એક ગૂગલ ફોર્મ, તમને ખબર છે કે ગૂગલ ફોર્મની લિંક મેં ટેલિગ્રામ ચેનલમાં મૂકી હતી. અત્યાર સુધીની વાત કરું, આજની તારીખની વાત કરું છું, તો 800-850ની આજુબાજુ ગૂગલ ફોર્મ ભર્યું છે. પાસ કેટલા થયા? 4416. ભર્યું કેટલા આવે? હજી 850. મને એ 2000 જેટલો આંકડો જોઈએ મિત્રો, બરાબર. આ તમારા માટે છે. તમે કદાચ તમારું ત્યાં નામ નહીં લખતા, બરાબર, તમારું નામ નહીં લખતા, કેટેગરી લખજો, જનરલ એરિયા છે, બોર્ડર એરિયા છે, એ લખજો, અને માર્ક લખજો હાચે હાસા. એટલી વસ્તુ કરજો ને, બરાબર. એટલે એ પછી હું તમને જે છે ફાઇનલ કટઓફની સચોટ માહિતી આપી શકું. અત્યારે રફલી ખાલી કહું ને, બરાબર, તો હરેક કેટેગરીમાં થોડા વધારે પાસ થયા છે, ઓછા પાસ થયા છે, મેડિકલ હજુ બાકી છે. પણ હું એવું કહું છું કે ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે મેડિકલમાં જાઓ કે નહીં સર, મારે એટલા માર્ક જ વધારે છે, 2 માર્ક વધારે છે, 1 માર્ક વધારે છે. એના માટેનો સંદેશ એવો છે કે દોસ્ત, કદાચ પોઈન્ટમાં પણ વધારે હોય ને તો મેડિકલ કરવા જશે, કેમ કે આ વખતે મેડિકલ જે છે ને એ CRPF કરવાનું છે. એટલે તમને નહીં ખબર હોય કે એનો ક્રાઇટેરિયા શું છે. નેક્સ્ટ વખતે તમને કામ આવીએ ને, કેમ કે હવેથી પ્રોસેસ આ જ રહે, તો એ પ્રોસેસમાંથી તમે ગુજરી શકશો. ને હું આડી એમ કહી દઉં કે ભાઈ મેડિકલનું કટઓફ 5 જવાનું છે, 8 જવાનું છે, થાય હું વિદ્યાર્થીઓ ઘણા જે આપણા જોડે જે દિલથી જોડાયેલા છે ને, એ નહીં જાય અને પછી કટઓફ ડાઉન ગયું તો એ ગુનો મેં કર્યો કહેવાય ને, એ ગુનો હું નથી કરવા માંગતો. ફાઇનલ કટઓફનું તમને ખાલી એટલું કહું, એટલા માટે કહું છું કે ભલે 2 માર્કથી જાજો, ફાઇનલ કટઓફનું તમને એટલું કહું છું કે જે પ્રમાણે આપણે જે બી વિદ્યાર્થીઓને રિવ્યૂ આવી રહ્યા છે ને, બરાબર, તો એમાં થોડું ઉપર નીચે થઈ રહ્યું છે. પણ આપણા કેસમાં મારા મુતાબિક એમ સમજી લો તમે કે થોડાક જ માર્ક, તમે એવું કહેશો સર થોડાક માર્કમાં હું વિચારવું, કહી દો ને, એમ ન કહેવાય દોસ્ત. જ્યાં સુધી તમે ગૂગલ ફોર્મ ભરો, બરાબર, ડેટા મને આપી દો, બરાબર, આ સન્ડે સુધીમાં પાછું એનાલિસિસ કરી લઈએ, કેટેગરી વાઇઝ જે ડેટા તમે આપ્યો મને એનું એનાલિસિસ કરીએ, બરાબર, અને પછી પાછા આપણે મળ્યું એ બાબતમાં, ફાઇનલ કટઓફની બાબતમાં. અત્યારે એટલું કહું છું કે મેડિકલના વિદ્યાર્થીઓ જે બી જવાના છે એટલું ધ્યાન રાખજો, બોડીનું ધ્યાન રાખી
અને વ્યવસ્થિત સાચવજો. હજી મહિનો દિવસ મેડિકલ આપણે કરવાનું થશે આરામ વ્યવસ્થિત, બરાબર. એના માટે હું કેમ્પનું પણ આયોજન કરવા જઈ રહ્યો છું, વિચારું છું, બરાબર, કે વ્યવસ્થિત આપણે કેમ્પનું આયોજન કરીએ. તો એ વિડીયોના માધ્યમથી હું માહિતી આપી દઈશ તમને કે કઈ તારીખે ક્યાં આવવાનું છે, બરાબર. કન્ફર્મ નથી કહેતો, પણ હું ટ્રાય જરૂરથી કરીશ. અગર જો થઈ જશે તો હું માહિતી ચેનલના માધ્યમથી ટેલિગ્રામમાં પણ માહિતી આપી દઈશ, બરાબર. જે બી વિદ્યાર્થીઓ ફેલ થયા છે ને એકમાં, મતલબ કે 1 સેકન્ડ 2 સેકન્ડ 5 સેકન્ડ, એને મારું એટલું જ કહેવાનું છે કે દોસ્ત, અત્યારેથી જ એક્ઝામની સાથે સાથે ફિઝિકલની પણ તૈયારી રાખજો. તમે એવું કહેશો સર ફિઝિકલની પણ? તો યસ, અઠવાડિયામાં 2 થી 3 વાર તમારું દોડવાનું થશે, એમાં હું એવું જાણ છે તમારું, બરાબર, કે જવાનું છે. આ વસ્તુ મેં પહેલી વખતે પર કીધી હતી, પણ વિદ્યાર્થીઓ ધ્યાનમાં ન લીધું. કહું છું કે દોડો યાર, એક ટાઈમ રનિંગ, એક ટાઈમ. હવે તો આન્સર કી પણ આવી ગઈ છે, હવે તો શરૂ કરી દો. તો કે સર હજી તારીખ આવી નથી, તારીખ આવી નથી. કર્યું કંઈ નહીં. હા, કદાચ કામે ધંધે ગયા હોય ને કદાચ જવાબદારી નિભાવી તો વસ્તુ અલગ છે, એ આપણે સમજી શકીએ. પણ કદાચ કાંઈ ન કરતા હોય તો પછી એક ટાઈમ રનિંગ કરાય ને એકાત્ર કરે, વીકમાં 3 થી 4 વાર કરાય. એમાં પગની એક કસરત કરી નાખાય, પેટની કસરત કરી નાખાય ને એકવાર લોંગ રનિંગ કરી નાખાય, બસ. એટલું તો કરી શકીએ ને મિત્રો આપણે, બરાબર. તો એટલી વસ્તુનું ધ્યાન રાખી અને પાછું ફરીથી તૈયારીમાં લાગી જશો, બરાબર. હવે નેક્સ્ટ ટાઈમ બધું પ્રોપર થવાનું છે, એટલે નેક્સ્ટ કોમ્પિટિશન વ્યવસ્થિત થવાનું છે. એજન્સી પણ બદલી ગઈ, પેપર એ ખબર નથી કેવું નીકળી જાય, તો એની પણ એક્ઝામમાં ધ્યાન રાખજો, ઠીક છે. બાકી મેં જે બી વિદ્યાર્થી મિત્રો ફિઝિકલમાં પાસ થયા છે, ગૂગલ ફોર્મ ભરવાનું બાકી છે, ગૂગલ ફોર્મ ભરી દેજો. પછી એના આધારે આપણે નેક્સ્ટ વિડીયોમાં એના આધારે વાત કરીશું, એના આધારે હું વાત કરીશ હવે, બરાબર. તો વિડીયોમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો વર્તુળને જરૂરથી શેર કરાવડાવજો. ચાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.